જામનગરમાં ભગવાન ગણેશજીના અનોખા ભક્ત રહે છે, જેમની પાસે મૂર્તિ સહિત જુદા જુદા સ્વરૂપમાં ભગવાન ગણેશજીનું 2000થી વધુનું કલેક્શન છે. શરૂ કરું. હા, દિલીપ ધ્રુવ બેંક ઓફ ઇન્ડિયામાં સર્વિસ કરતો હતો અને આજથી 40 વર્ષ પહેલાં મને ગણપતિ બાપા ભેગા કરવાનો શોખ થયેલ અને આજની તારીખે મારી પાસે 800 ગણપતિની મૂર્તિઓ છે, 250 ગણપતિ બાપાની વુડન ફ્રેમ છે, 1500 ગણેશજીના જુદા જુદા સ્વરૂપોમાં ફોટોગ્રાફ છે, 200 કિચેન છે ગણપતિના. બધું મળીને મારી પાસે 2500 ગણપતિ થવા જઈ રહ્યા છે. અને આજની મારી પાસે આજે નાનામાં નાના 2.5 ઇંચના ગણપતિ અને મોટામાં મોટા 2.5 ફૂટના ગણપતિનું કલેક્શન કરેલું છે. હા, આજે મારી પાસે ગ્લાસના વુડન ઉપર, મેટલ ઉપર અને એમાંય ખાસ કરીને પિત્તળના ગણપતિ અસંખ્યની મૂર્તિઓ મારી પાસે છે. વિચારમાં તો સાહેબ એ ગણપતિનું સ્વરૂપ જ એટલું આકર્ષક છે ને કે ઓટોમેટિક એમ જ થઈ ગયું કે આ ગણેશનું આપણે સ્વરૂપમાં વૈવિધ્યસભર ફોટાઓ ભેગા કરીએ. 2-3 ફોટા કરતાં પછી તો 99નો રોગ લાગુ પડી ગયો અને જ્યારે મારી પાસે 99 ગણપતિ થઈ ગયા પછી તો એક જ ધ્યેય રહ્યો જીવનમાં કે ગણેશ કલેક્શન ચાલુ કરી દઈએ. અને આજે એના ફળ સ્વરૂપે મારી પાસે સુંદર મજાની ગણેશ ગેલેરી છે કે જે આપ જોઈ રહ્યા છો અને મને પૂરો સંતોષ છે એમ નથી. હું સ્વાતિ રાઈઠઠા અહીંયા પાડોશમાં જ રહું છું અને આ દિલીપભાઈને ત્યાં અમે આવતા જતા હોઈએ છીએ. અહીંયા ઘણો ખરા એ લોકોએ 4000 જેટલા ગણપતિનું કલેક્શન કરેલું છે. વુડન ઉપર બી છે, એ સિવાય કાચમાં, બ્રાસમાં, કોપરમાં, બધામાં લગભગ અલગ અલગ જાતનું ઘણું ખરું કલેક્શન ભેગું કરેલું છે. અને આપણે બાળકોને લઈને આવીએ તો એને બી ખૂબ મજા આવે છે. ઇવન અમારા રિલેટિવ્સ બી એમ કહે છે કે અમારે અહીંયા જોવા આવું છે. અમારા ફ્રેન્ડ સર્કલ, યોગા ગ્રુપવાળા, એ બધાને લઈને હું અહીંયા આવેલી છું અને લગભગ બધાના પાછા બી ફોન આવે કે અમે જોવા આવશું. એટલે આ જે જોઈ રહ્યા હોય એને બી હું રિક્વેસ્ટ કરીશ કે એકવાર અહીંયા ગણપતિના દર્શન કરવા જેવું છે કે દિલીપભાઈનું ખૂબ સરસ કલેક્શન છે એ ખૂબ સારું છે. ના, બીજું ક્યાંય નથી જોયેલું. આ ફર્સ્ટ ટાઈમ જોયું અને પછી ક્યાંય જોયું નથી. 1 વર્ષ પહેલા અમે અહીંયા રહેવા આવેલા ત્યારે જ્યારે જોયું હતું ત્યારે બી ખૂબ મજા આવી હતી કે વારે વાહ, અમે જ્યારે આવીએ ત્યારે ફર્સ્ટ ટાઈમ 5 જોતા હોય એ રીતે જ જોઈએ રાખી છે કે કંઈક નવું નવું જ લાગે. એને બી એવું છે કે એના રિલેટિવ્સ છે, ફ્રેન્ડ્સ છે, એને ગિફ્ટમાં આવતા હોય તો વળી કંઈક નવું એને એડ કરેલું જ હોય છે ગણપતિમાં. એટલે અમને બી જોવાની ખૂબ મજા આવે છે અને ખૂબ સરસ હોય